નમસ્કાર મિત્રો, આજે આપણે એલઆરડી કોન્સ્ટેબલ 2025 હાલમાં જે ડોક્યુમેન્ટ વેરિફિકેશન ચાલુ છે તેના વિશે આપણે ચર્ચા કરીશું. મિત્રો, ડોક્યુમેન્ટ આજે અને કાલે લાસ્ટ દિવસ છે. હવે ડોક્યુમેન્ટ વેરિફિકેશન પૂર્ણ થવાના આરે છે ત્યારે એકાદ મહિનાની અંદર જે ફાઇનલ કટ ઓફ 2025 કોન્સ્ટેબલ ભરતીમાં કેટલું રહી શકે છે તેના વિશે મિત્રો આજે આપણે ચર્ચા કરીશું. 200 લોકોના કોઈ પણ એલઆરડી કોન્સ્ટેબલમાં નોકરી કરતા હોય તેવા મિત્રો અથવા તો મારા કોન્ટેક્ટમાં જે કે પોલીસ કોન્સ્ટેબલના મિત્રો છે તેમજ તેના સિવાયના પણ લોકોના અભિપ્રાય 200 લોકોના રિવ્યૂ લઈને આજે આપણે સચોટ માહિતી આપવાનો પ્રયાસ કર્યો છે. તો મિત્રો, ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, તમારા મિત્રોને પણ શેર કરો, જેથી કરીને કંઈ પણ પોલીસ કોન્સ્ટેબલ ભરતી વિશે અપડેટ અથવા તો મિત્રો આપણે ક્વેશ્ચન સિરીઝ કોઈ પણ ટોપિક ભણાવીએ છીએ તો તરત જ તમને નોટિફિકેશન મળી જાય. વધારે ટાઈમ ના બગાડતા મિત્રો સીધા આપણે મેરિટ વિશે ચર્ચા કરીશું. નમસ્કાર મિત્રો, ખાકીના શોખીન મારા તમામ મિત્રોને આ ચેનલ પર હાર્દિક નિમંત્રણ છે. 200 લોકોના સર્વે અનુસાર મેરિટ લિસ્ટ બનાવવાનો પ્રયાસ કર્યો છે મિત્રો. કેટેગરી વાઇઝ આપણે મેરિટ લિસ્ટ બનાવ્યું છે મિત્રો, મેલ કટ ઓફ અને ફિમેલ કટ ઓફ. મિત્રો, આ અંદાજિત મેરિટ લિસ્ટ બનાવવામાં આપણે સફળ પ્રયાસ કર્યો છે. મિત્રો, આ મેરિટ લિસ્ટની અંદર 2 થી 3 માર્ક્સ પ્લસ ઓર માઇનસ થઈ શકે છે. જે મિત્રો જ્યારે આવશે ફાઇનલ મેરિટ લિસ્ટ ત્યારે તમને ખબર પડી જશે. જનરલ મેરિટ લિસ્ટ જનરલ મેલ કટ ઓફની વાત કરીએ તો મિત્રો 124 થી 128 રહી શકે છે. આની આજુબાજુ અથવા તો +2 થી 3 માર્ક્સ માઇનસ પ્લસ થઈ શકે છે. ફિમેલ જનરલ કેટેગરીની વાત કરીએ તો 99 થી 103, એમાં પણ +2-3 માર્ક્સનું થઈ શકે છે. ઈડબ્લ્યુએસની વાત કરીએ મેલ કટ ઓફમાં 110 થી 114 અને ઈડબ્લ્યુએસ ફિમેલ કટ ઓફની વાત કરીએ તો મિત્રો 80 થી 83. ઈડબ્લ્યુએસનું મિત્રો જગ્યા પ્રમાણે ઊંચું જઈ શકે એવી માહિતી છે, પછી એ તો સમય જ બતાવશે મિત્રો. એસસીબીસીની વાત કરીએ તો મેલ કટ ઓફ 117 થી 120 એની આજુબાજુ રહી શકે છે અથવા તો 1-2 માર્ક્સનું પ્લસ ઓર માઇનસ થઈ શકે છે. ફિમેલ કટ ઓફ એસસીબીસીમાં 81 થી 84. એસસી કટ ઓફની વાત કરીએ મિત્રો તો 110 થી 115ની આજુબાજુ રહી શકે છે અથવા તો +2-3 માર્ક્સમાં માઇનસ પ્લસ થઈ શકે છે. અને એસસી ફિમેલ કટ ઓફમાં 80 થી 82. પછી મિત્રો એસટી કેટેગરીની વાત કરીએ તો એસટી કેટેગરીમાં તો મિત્રો 80 માર્ક્સે ડીવી માટે બોલાવ્યા છે, તો એમને મિત્રો 81 થી 83 અથવા તો 1-2 માર્ક્સ પ્લસ ઓર માઇનસ થઈ શકે છે. અને ફિમેલ કટ ઓફ એસસી અને એસટીનું ફિમેલ કટ ઓફ બંને સેમ જ અત્યારે લાગી રહ્યું છે મિત્રો. તો મિત્રો આપણે આ લોકોના અભિપ્રાય લઈને મારા મત મુજબ આ કેટેગરી વાઇઝ મેરિટ લિસ્ટ બનાવ્યું છે. તો મિત્રો, તમે શું માની રહ્યા છો તે કોમેન્ટ બોક્સમાં જણાવો. અને મિત્રો, તમારા ફ્રેન્ડને શેર કરો. ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને બીજી કંઈ અપડેટ હશે તો હું વિડીયો લઈને આવીશ. તો થેન્ક યુ મિત્રો. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો